નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે ગણપતિ બાપ્પા માટે રસમલાઈ મોદક બનાવવાના છે. તો તેની રેસીપી આપણે જોઈ લઈશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. ચલો આપણે બનાવી લઈએ મોદક. તો આપણે આ ટોપરું લીધેલું છે અને આપણે ટોપરાની છીણ છે એ આપણે 1 વાડકા જેટલી લીધી છે અને આપણે એને શેકી લઈશું. આપણે થોડી ગુલાબી થાય એટલી જ શેકવાની છે, વધારે નથી શેકવાની. તો આપણે કમ્પ્લીટ શેકી લીધી છે. તમે જોઈ શકો છો એનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એને કાઢી લઈશું. અને આપણે કાજુ બદામ લીધેલા છે થોડાક, એ આપણે અંદર ઉમેરી લઈશું. તમારે એના અંદર કોઈ હજુ બીજું કોઈ ડ્રાયફ્રૂટ અંદર ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. મેં ખાલી બદામ અને કાજુ જ લીધેલા છે અને એ આપણે 2-5 મિનિટ ખાલી શેકવાના છે ખાલી. અને આપણે મિક્સર જારમાં આપણે આવી તેને ક્રશ કરી લઈશું. અને હવે આપણે કાઢી લઈશું એને. અને આપણે એની અંદર જ આપણે પનીર લીધેલું છે અને પનીર મેં 200 ગ્રામ જેટલું લીધેલું છે અને ઘરે બનાવેલું છે અને છીણીને મૂકેલું છે. એ તો આપણે એને મિક્સર જારમાં આપણે પાછું લઈ લઈશું બધું. અને એની અંદર જે મલાઈ છે, આપણે મલાઈ 1 વાડકી જેટલી લીધી છે આપણે મલાઈ, અને એ પણ ઘરની જ છે મલાઈ, એ આપણે અંદર ઉમેરી લઈશું. અને આપણે એને મિક્સર જારમાં આપણે એને ક્રશ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો પનીર અને મલાઈ આપણે એકદમ સરસ રીતે મલાઈદાર જેવું થઈ ગયું છે. તો આપણે એને કઢાઈમાં અંદર ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ બધું અંદર ઉમેરી લીધું છે આપણે, અને આપણે એને હલાવશું હવે. તો આપણે એને 10 મિનિટ સુધી આપણે એને શેકવાનું છે આવી રીતે હજુ. તો એને એકદમ સરસ રીતે આપણે એને શેકાવા દઈશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે શેકાવા આવી ગયું છે. અને એના અંદર આપણે 1 ચમચી ખાંડ અંદર ઉમેરવાની છે, વધારે નથી ઉમેરવાની આપણે અત્યારે. અને એની અંદર આપણે હવે બધું આપણે મિક્સ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો ખાંડ નાખી છે તો બી આપણું એ થોડુંક છૂટું પડ્યું છે. અને ટોપરાની છીણ છે શેકેલી, એ આપણે અંદર થોડી અંદર ઉમેરી લઈશું. થોડીક રેવા દઈશું આપણે, બધી નથી ઉમેરવાની. તો હવે બધું મિક્સ કરી લઈશું પહેલા. અને આપણે કાજુ બદામનો જે ભૂકો કર્યો છે એ અંદર ઉમેરી લઈશું. અને એ પણ આપણે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે. અને આપણે 1 ચમચી ઘી અંદર ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે પણ. તમે જોઈ શકો છો બધું આપણે મિક્સ કરી લીધું છે. અને એની અંદર આપણે કેસર છે, તો કેસર આપણે દૂધમાં થોડીક વાર રેવા દીધેલું હતું અને આપણે એને આવી રીતે ઓગાળીને અંદર ઉમેરવાનું છે. તો કેસર આપણે થોડુંક અંદર આવી રીતે મિક્સ કરી દીધું છે દૂધમાં હલાવીને. અને આપણે હવે મિલ્ક પાવડર લેવાનો છે, 1 વાડકી જેટલું મિલ્ક પાવડર લીધેલો છે આપણે. અને એ પણ આપણે અંદર બધું મિક્સ કરી લઈશું. તો બધું આવી રીતે મિક્સ કરી લેવાનું છે કમ્પ્લીટ રીતે. અને આપણે કેસરમાં થોડુંક અંદર રહી ગયેલું હતું તો આપણે થોડુંક અંદર દૂધ ઉમેરીને આપણે પાછું હલાવીને અંદર ઉમેરી લઈશું. અને બરાબર કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે. તમે જોઈ શકો છો બધું મિક્સ કરી લીધું છે આપણે સરસ રીતે. હવે આપણે એને નીચે ઉતારી લઈશું હવે. અને હવે આપણે નીચે ઉતારી લીધું છે. અને સાથે સાથે આપણે ગરમ ગરમ છે તો આપણે એલચી અને જાયફળનો ભૂકો કરેલો છે એ અંદર ઉમેરી લઈશું, જેથી બધું મિક્સ થઈ જશે સરસ રીતે. ગરમ ગરમમાં જ કરી લઈશું આપણે. એને ઠંડુ કરવા માટે મૂકી દીધું છે. તો ઠંડુ થઈ ગયું છે આપણે કમ્પ્લીટ રીતે. તો આપણે આવી રીતે 1 બીબું લીધેલું છે આપણે મોદક બનાવવા માટે.
અને એના અંદર પહેલેથી ઘી લગાવી લીધું છે અને હવે આપણે એના અંદર બરાબર દબાવીને ક્લિપ લગાવી લઈશું આવી રીતે. અને કમ્પ્લીટ રીતે હવે એના અંદર આપણે મોદક બનાવવા માટે આપણે આ જે બનાવેલું છે માવો તે અંદર ઉમેરી લઈશું બધું. અને હાથેથી આપણે બરાબર એને દબાવી લઈશું જેથી શેપ એકદમ સરસ પડે. તો આવી રીતે બરાબર કમ્પ્લીટ એને દબાવવાનું છે અને પછી બધો માવો આવી રીતે ભરી લઈશું આપણે. અને હવે આપણે એને કાઢી લઈશું હવે. તો કમ્પ્લીટ રીતે બરાબર આપણે કમ્પ્લીટ ખેંચીને કાઢીશું. ધીમેથી કાઢીશું નહીં તો આપણે મોદક તૂટી જશે. તો સાચવીને એકદમ જ કાઢવાનું છે. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ અને ટેસ્ટી આપણે રસમલાઈ મોદક રેડી કરી નાખેલું છે. તો હવે આપણે એને કાઢી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.